Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ફિઝિક્સની એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બ્રાન્ચ એટલે કે પ્રકાશશાસ્ત્ર ડિસ્કસ કરી રહ્યા છીએ. મેં તમને વાત કરી હતી કે પ્રકાશશાસ્ત્ર 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કણ પ્રકાશશાસ્ત્ર. વાસ્તવમાં કિરણ પ્રકાશશાસ્ત્ર એ તરંગ પ્રકાશશાસ્ત્રનો જ એક પાર્ટ છે. તમને જો યાદ હોય તો આપણે એવું ભણ્યા હતા કિરણ પ્રકાશશાસ્ત્રની સ્ટાર્ટિંગમાં કે ભાઈ આમ તો પ્રકાશ તરંગ સ્વરૂપે છે, પણ જ્યારે દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય છે. એટલે તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાને કારણે આ જે તરંગનું પ્રસરણ છે એ આપણે સુરેખ માર્ગે લઈ શકીએ, અને સુરેખ માર્ગે પ્રસરણ થવું અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ સુરેખ માર્ગે પ્રસરણ થવું, તો એ તો આપણું શું બની ગયું કહેવાય? શું બની ગયું કહેવાય? કિરણ. એટલે તો આ કિરણ પ્રકાશશાસ્ત્ર એ તરંગ પ્રકાશશાસ્ત્ર જ છે. એ તરંગ પ્રકાશશાસ્ત્ર જ છે. પણ તરંગ પ્રકાશશાસ્ત્ર કિરણ પ્રકાશશાસ્ત્રમાં ક્યારે કન્વર્ટ થઈ જાય? તરંગ પ્રકાશશાસ્ત્ર કિરણ પ્રકાશશાસ્ત્રમાં ક્યારે કન્વર્ટ થઈ જાય? જ્યારે લેમ્ડા ટેન્ડ્સ ટુ બોલો 0. જો લેમ્ડા ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ તો તરંગ પ્રકાશશાસ્ત્ર વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ ધ કિરણ પ્રકાશશાસ્ત્ર. એટલે આમ તો કિરણ પ્રકાશશાસ્ત્ર ભલે અલગથી ભણાવવામાં આવે છે, પણ એ તરંગ પ્રકાશશાસ્ત્રનો જ એક પાર્ટ છે એવું કહી શકાય. છતાં પણ આપણે એવું કહી શકીએ કે ભાઈ બેઝિકલી ઓપ્ટિક્સનું જે સ્ટડી છે, પ્રકાશશાસ્ત્રનું જે ભણવાનું છે, એ 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ: કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કણ પ્રકાશશાસ્ત્ર. આમ તો પ્રકાશના 2 જ સ્વરૂપ છે, તરંગ અને કણ. મિત્રો, કોઈ તમને એવું પૂછે કે પ્રકાશ ખરેખર કયા સ્વરૂપે છે, શું એ તરંગ સ્વરૂપે છે કે કણ સ્વરૂપે છે, તો આનો આન્સર આપવો મુશ્કેલ છે. આજ તો કુદરતની કમાલ છે અને આજ તો માનવીની મર્યાદા છે. મિત્રો, કુદરત કમાલ છે, જોરદાર કમાલ છે. આપણે તો તુચ્છ માણસો છીએ, કુદરતની સામે વામન છીએ, નાના છીએ, સૂક્ષ્મ છીએ. ભગવાને આ અદ્ભુત દુનિયા બનાવી છે. એકે એક વસ્તુ ખૂબ જ સમજપૂર્વક સિસ્ટમેટિકલી ગોઠવી છે. પણ કુદરતની અંદર, બ્રહ્માંડની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે, એવા ઘણા બધા ઘટનાઓ છે કે જેની પાછળના કારણ આપણી સમજથી પરે છે, આપણે સમજી શકતા નથી. એ રહસ્ય છે. વિજ્ઞાન અને ફિઝિક્સ આ કુદરતના રહસ્યોને સમજવા માટેનો પ્રયત્ન કરતી એક વસ્તુ છે. જેમ જેમ તમે વિજ્ઞાનને સ્ટડી કરશો, ફિઝિક્સને ભણશો, તેમ રિયલાઇઝ થશે કે ખરેખર કુદરતે ખરેખર જબરજસ્ત અદ્ભુત ગોઠવણી કરી છે. મિત્રો, ઘણીવાર એવું લોકો કહેતા હોય છે કે ભગવાનમાં શ્રદ્ધા અને સાયન્સ એ બંને અલગ અલગ વસ્તુ છે, અપોઝિટ વસ્તુ છે, પણ એવું નથી. તમે જેમ 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 ફિઝિક્સ ભણશો તેમ તમને રિયલાઇઝ થશે કે ખરેખર એવું કોઈ અજ્ઞાત શક્તિ, એવું કોઈ અજ્ઞાત પરિબળ છે કે જે આ સમગ્ર બ્રહ્માંડને જકડી રાખે છે. આપણે તેને ભગવાન કે કુદરત એવું નામ આપીએ છીએ. 19મી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને એવું વિધાન કર્યું હતું કે જેમ જેમ હું સાયન્સને વધારે ને વધારે સમજતો જાઉં છું, તેમ તેમ ભગવાનમાં મારી શ્રદ્ધા વધારે પ્રબળ બનતી જાય છે. 20મી સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિન્સ એ પણ એ જ વિધાન કર્યું હતું કે આ સમગ્ર બ્રહ્માંડમાં એવું કોઈક અજ્ઞાત શક્તિ, એવું કોઈ પરિબળ અસ્તિત્વ ધરાવે છે કે જે સમગ્ર બ્રહ્માંડને જોડે છે, જકડી રાખે છે. અને એ અજ્ઞાત શક્તિ એટલે જ આપણે એને કુદરત કે ભગવાન કહીએ છીએ. લોકો ભગવાનને સમજવા માટે ઘણી બધી અલગ અલગ વસ્તુ કરતા હોય છે. ધ્યાન કરે, યોગ કરે, પૂજા કરે, નમાઝ કરે, મંદિરમાં જાય, મસ્જિદમાં જાય, દેરાસરમાં જાય, સ્તુતિ કરે, પ્રાર્થનાઓ કરે. પણ મિત્રો, એ બધા અંશતઃ સાચા રસ્તાઓ છે અથવા એ સાચા રસ્તા નથી. જો તમારે કુદરત શું છે, ભગવાન શું છે એ સમજવું હોય તો ખરેખર તમારે શું કરવું જોઈએ? તમારે ફિઝિક્સ ભણવું જોઈએ, સાયન્સમાં ખૂંચવું પડે.
મિત્રો, અદ્ભુત વાત છે. માનવીની મર્યાદા છે. માનવી આજ દિન સુધી એ સમજી નથી શક્યો કે ખરેખર આ સૂર્યમાંથી આવતું વિકિરણ એ ખરેખર કયા સ્વરૂપે છે. શું તે તરંગ સ્વરૂપે છે કે શું તે કણ સ્વરૂપે છે, એ આજ દિન સુધી માનવી સમજી નથી શક્યો. આપણે આપણી સહુલિયત ખાતર અમુક સંજોગોમાં એ પ્રકાશના વિકિરણને તરંગ સ્વરૂપે લઈએ છીએ, તો અમુક સંજોગોમાં એને આપણે આપણી સહુલિયત ખાતર કણ સ્વરૂપે લઈએ છીએ. મનમાં ક્યારેક પ્રશ્ન એવો થાય કે હાલું ખરેખર પ્રકાશ કયા સ્વરૂપમાં છે, કણ કે તરંગ? તો એનો આન્સર એવો છે કે આપણી મર્યાદા છે કે આપણે હજી સુધી એ પ્રસ્થાપિત કરી શક્યા નથી કે ખરેખર એ કયા સ્વરૂપે છે. પણ અમુક સંજોગોમાં એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો અમુક સંજોગોમાં એની કણ પ્રકૃતિ છે એવું માની લઈએ છીએ આપણે. આ એના જેવી જ વાત છે કે પહેલા મરઘી આવી કે ઈંડું આવ્યું? પહેલા કોણ આવ્યું હશે? ઈંડું આવ્યું હશે કે મરઘી આવી હશે? તો એનો આન્સર ના આપી શકાય. તો એને જેવી જ વાત છે. પ્રકાશ ખરેખર કયા સ્વરૂપે છે એનો આન્સર આપણી પાસે નથી. મિત્રો, તરંગ પ્રકાશ શાસ્ત્ર કુદરતમાં બનતી 3 ઘટનાઓ, આમ તો ઘણી બધી ઘટનાઓ, પણ 3 મુખ્યત્વે: વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. આ ઉપરાંત પ્રકાશશાસ્ત્ર કિરણ પ્રકાશશાસ્ત્રની પણ ઘટનાઓ તરંગવાદ જ કહેવાય, કારણ કે કિરણ પણ તરંગ જ છે. તરંગ લંબાઈ ટેન્ડ્સ ટુ 0, તો તરંગ ટેન્ડ્સ ટુ કિરણ. એટલે કિરણ પ્રકાશશાસ્ત્રની પણ ઘટના પરાવર્તન, વક્રીભવન, વિભાજન, પરાવર્તન, વક્રીભવન, વિભાજન, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. આ બધી ઘટનાઓ એવી છે કે જો તમારે સમજવી હોય, આ ઘટનાની પાછળનું રહસ્ય ઓપન કરવું હોય, તો એવું માની લેવું પડે છે કે પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવે છે. તો જ આ ઘટનાઓની સ્વીકૃતિ મળી શકે છે, સમજી શકાય છે. આ ઘટનાઓ સમજવામાં જો આપણે એવું ધારીએ કે પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે, તો કણ સ્વરૂપના આધારે મળતા પરિણામ, થિયોરિટિકલ પરિણામ અને પ્રેક્ટિકલી બનતી ઘટનાના પરિણામ અલગ અલગ વિરોધાભાસી મળે છે. સામા પક્ષે અમુક ઘટનાઓ એવી પણ છે કે જેને સમજવા માટે આપણે એવું માની લેવું પડે છે કે પ્રકાશ કણ સ્વરૂપે છે, જેમ કે કાળા પદાર્થનું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન અસર. આ ઘટના જો સમજવી હોય તો એમાં એવું માનીને ચાલવું પડે છે કે પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે. અહીંયા આગળ જો પ્રકાશ તરંગ સ્વરૂપે છે એવી ધારણા કરીએ તો પ્રકાશના તરંગ સ્વરૂપ અનુસાર મળતા પરિણામ અને આ ઘટનાના પ્રેક્ટિકલ પરિણામ એકબીજાથી વિરોધાભાસી મળે છે. એટલે મિત્રો, જુઓ કેટલું અદ્ભુત છે. માનવીની સમજ શક્તિથી પરે છે. કમબખત અમુક ઘટનાઓ સમજવા માટે એવું સ્વીકારી લેવું પડે છે કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે. અમુક ઘટનાઓ સમજવા માટે એવું સ્વીકારી લેવું પડે છે કે પ્રકાશ કણ સ્વરૂપે છે. તો આપણે આપણી સહુલિયત ખાતર યોગ્ય સમયે યોગ્ય પ્રકારનું સ્વરૂપ ધારી લઈએ છીએ. એટલે સ્ટીલ હજી પણ એ સંશોધનનો વિષય છે કે ખરેખર પ્રકાશ છે શું, એ ખરેખર સંશોધનનો વિષય છે. આપણે આપણી સહુલિયત ખાતર પ્રકાશશાસ્ત્રને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું: પરાવર્તન, કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કણ પ્રકાશશાસ્ત્ર. પણ પ્રકાશ ખરેખર શું છે એ હજી પણ સંશોધનનો જ વિષય છે. મિત્રો, ચેપ્ટર નંબર 9 જે હતું એ કિરણ પ્રકાશશાસ્ત્ર પર આધારિત હતું. આ ચેપ્ટરની અંદર આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર સાથે સંકળાયેલી મુખ્ય 3 ઘટનાઓ, જેવી કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન, આ 3 ઘટનાઓ ભણવાની છે આ ચેપ્ટરની અંદર. અને આના પછી જે 11મું ચેપ્ટર છે એમાં કણ પ્રકાશશાસ્ત્રની વાત છે. એમાં ક્રોમ્પટન અસર, કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનાઓ આપણે સમજીશું. આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ પહેલા પણ ઇતિહાસ આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલા અહીંયા જે ઇતિહાસ આપેલો છે એ ખૂબ જ સરસ મજાનો, ખૂબ જ મજા આવે એવું, ખૂબ જ માહિતીપ્રદ ઇતિહાસ છે. એ ઇતિહાસ ભલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારી સમજવા માટે જરૂરી છે. તો શું થયું હતું ભૂતકાળમાં એની થોડી વાત કરીએ આપણે, અને પછી આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આ તરંગ પ્રકાશશાસ્ત્ર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું અને સ્ટાર્ટિંગમાં લોકો શું માનતા હતા, વૈજ્ઞાનિકોની શું ધારણા હતી, અને કઈ રીતે તરંગ પ્રકાશશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું, એની આપણે થોડી ઘણી વાત કરીશું. મિત્રો, સૌ પ્રથમ એવું માનવામાં આવતું હતું કે કોઈ પણ તરંગને પ્રસરવું હોય તો માધ્યમ આવશ્યક છે. માધ્યમની ગેરહાજરીમાં તરંગનું પ્રસરણ શક્ય નથી. વર્ષો સુધી એવી માન્યતા હતી, એવું માનવામાં આવતું હતું. તરંગના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક છે એવું માનવામાં આવતું હતું. એટલે વર્ષો સુધી એવું માનવામાં આવ્યું, ઘણા બધા વર્ષો સુધી,
કે સૂર્યમાંથી જે પણ કાંઈ પ્રકાશ આવે છે એ ખરેખર કણ સ્વરૂપે હોવો જોઈએ. એ ખરેખર કોર્પસ્ક્યુલર એટલે કે કણ સ્વરૂપે હોવા જોઈએ. સૌપ્રથમ 1637 ની અંદર ડેકાર્ટીસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે પ્રકાશ કણ સ્વરૂપે હોય. ડેકાર્ટીસ નામના વૈજ્ઞાનિકે 1637 ની અંદર પ્રકાશ કણ સ્વરૂપે છે એવી વાત કરી અને કર્પસ્ક્યુલર થિયરી કહેવામાં આવે છે. અને આ ઉપરાંત અને સ્નેલનો નિયમ કે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો સહેજ વાંકો વળે છે, એ સ્નેલનો નિયમ પણ તારવ્યો. ખરેખર ન્યૂટને એક પુસ્તક લખ્યું હતું ઓપ્ટિક્સ, અને એ ઓપ્ટિક્સની અંદર ન્યૂટને પણ એ જ વાત કરી હતી કે પ્રકાશ કયા સ્વરૂપે છે? પ્રકાશ કણ સ્વરૂપે છે એવી વાત જે છે ન્યૂટને પોતાના પુસ્તક ઓપ્ટિક્સમાં આગળ ધપાવી. ન્યૂટનની પ્રચંડ લોકપ્રિયતાને કારણે એવું ખોટું અર્થઘટન થવા લાગ્યું કે પ્રકાશનું કણ સ્વરૂપનો શોધક સૌપ્રથમ ન્યૂટન છે, પણ એ વાત ખોટી છે. પ્રકાશનું કણ સ્વરૂપ આપનાર જો કોઈ પ્રથમ વૈજ્ઞાનિક હોય તો તે ડેકાર્ટીસ હતો. પણ ન્યૂટનને પોતાના પુસ્તકમાં કણવાદ જ ને પુષ્ટિ આપી અને આગળ વધ્યો ન્યૂટન. અને ન્યૂટનની આ પ્રચંડ લોકપ્રિયતાને કારણે કણવાદનો શોધક, કાર્પસ્ક્યુલસ મોડલનો શોધક ન્યૂટન છે એવું ખોટું માનવામાં આવે છે. વાસ્તવમાં તો એ ડેકાર્ટીસ હતો. આ એ સમયની વાત છે કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર, ક્રોમ્પટન અસર કે કાળા પદાર્થનું વિકિરણ જેવી ઘટનાઓની શોધ નહોતી થઈ. આ એ સમયની વાત છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર વગેરે ઘટનાઓ શોધાઈ નહોતી. બહુ વર્ષો પહેલા 1637 ની વાત છે. ત્યારે એટલા માટે એવું અનુમાન કરવામાં આવ્યું પ્રકાશ કણ સ્વરૂપે છે એવું અનુમાન એટલા માટે કરવામાં આવ્યું કારણ કે સૂર્યમાંથી પૃથ્વી સુધી પ્રકાશ તો પહોંચે જ છે, પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચે તો કેવું માધ્યમ છે? અનિયમિત માધ્યમ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે તો અમુક, પૃથ્વીની આસપાસ અમુક હવા છે અને પછી તો બધું શૂન્ય અવકાશ જ છે. એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો મહદઅંશે જે ભાગ છે શૂન્ય અવકાશિત છે, માધ્યમ નથી ત્યાં આગળ. અને આપણને ખબર છે કે તરંગના પ્રસરણ માટે તો, એટલે એ વખતે એવી માન્યતા હતી કે તરંગના પ્રસરણ માટે તો માધ્યમ આવશ્યક છે. એટલે એ વખતે એવું અનુમાન કરવામાં આવ્યું કે ભાઈ પ્રકાશ તો આપણા સુધી પહોંચે જ છે સૂર્યમાંથી, અને વચ્ચે કોઈ અવકાશ જ છે, શૂન્ય અવકાશ છે, માધ્યમ નથી, તો પ્રકાશ કયા સ્વરૂપે આપણા સુધી પહોંચતો હોવો જોઈએ? કણ સ્વરૂપે. એટલે એ વખતે એવી માન્યતાઓ હતી કે પ્રકાશ કણ સ્વરૂપ જ માત્ર ધરાવે છે અને પ્રકાશ કણ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે. કારણ કે ધારો કે તરંગ સ્વરૂપ હોત પ્રકાશનું તો માધ્યમ આવશ્યક હતો. માધ્યમ નથી છતાં પણ પ્રકાશ પહોંચ્યો, એનો મતલબ કે કણ સ્વરૂપે હોવું જોઈએ. પણ મિત્રો એક પ્રોબ્લેમ થયો આગળ ઉપર, જેમ જેમ એવું માનીને ચાલ્યા કે પ્રકાશ કણ સ્વરૂપે છે એ પ્રમાણે આગળ વધવામાં આવ્યા તો એક પ્રોબ્લેમ થવા લાગ્યો. પ્રોબ્લેમ એ થયો કે જ્યારે કોપરસ્ક્યુલરે ડેકોર્ટીસે કોપરસ્ક્યુલર વાદ આપ્યો અને સ્નેલનો નિયમ તારવ્યો, તો એ નિયમ અનુસાર જ્યારે કિરણ બે માધ્યમને જોડતા પૃષ્ઠ પર આગળ વધે છે અને વક્રીભવન અનુભવે છે, ત્યારે આ કણવાદે એવી આગાહી કરી કે જો પ્રકાશ વક્રીભવન થઈને લંબ તરફ વાંકું વળે, તો લંબ તરફ વળવું એટલે ઘટમાંથી પતલામાં જવું કે પતલામાંથી ઘટમાં જવું? લંબ તરફ વળવું એટલે એનો મતલબ કે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગયું હશે? પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાં ગયું હશે. તો મિત્રો લંબ તરફ વળે એટલે એનો મતલબ કે માધ્યમ ઘટ્ટ થયું હશે ડેફિનેટલી. તો મને કહો કે ખરેખર એવા સંજોગોમાં આ જે કિરણ છે, પ્રકાશ છે, એની ઝડપ વધવી જોઈએ કે ઘટવું જોઈએ? ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ વધે કે ઘટે? ઘટે. ઈટા બરાબર સી બાય વી, તો વી બરાબર સી બાય ઈટા. તો જો વક્રીભવનાંક વધે તો ઝડપનું શું થાય? ઘટવું જોઈએ. પણ પ્રકાશ કણ સ્વરૂપે છે કાર્પસ્ક્યુલર થિયરી અનુસાર એ અનુમાન સાથે આગળ વધવામાં આવ્યા અને સ્નેલનો નિયમ સમજવાનો પ્રયત્ન કર્યો. તો થિયોરિટિકલી એવું સાબિત થયું કે જો પ્રકાશનું વક્રીભવન થઈ અને લંબ તરફ વળે
તો બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે હોવી જોઈએ એવું થિયોરિટિકલી સાબિત થયું. શું આ વાક્ય સાચું છે? પ્રકાશની ના. એ વાક્ય સાચું છે? હા કે ના? ના સર. ના. આપણને ખબર છે કિરણ લંબ તરફ વળે તો ખરેખર તો એ ઘટ માધ્યમમાં પ્રવેશ્યું કહેવાય, અને ઘટ માધ્યમમાં તો ઝડપ ઓછી થવી જોઈએ. એના બદલે થિયોરિટિકલ કેલ્ક્યુલેશન, અને કેલ્ક્યુલેશન પણ એક દાખલામાં છે જ મિત્રો, એ કેલ્ક્યુલેશન પણ છે દાખલામાં, એક દાખલામાં એ કેલ્ક્યુલેશન પણ આવવાનું છે. તો થિયોરિટિકલ કેલ્ક્યુલેશન જે ન્યૂટને કર્યું હતું, ન્યૂટને પોતાનું પુસ્તક ઓપ્ટિક્સ નામનું પુસ્તક લખ્યું હતું, એમાં કેલ્ક્યુલેશન આપેલું છે. અને આપણે એક દાખલામાં પણ ભણવાનું છે કે જો પ્રકાશને કણ સ્વરૂપે વિચારીએ અને જો એ લંબ તરફ વળે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતી વખતે, તો એની ઝડપ વધવી જોઈએ, વધે છે એવું થવું જોઈએ. પણ વાસ્તવમાં ફૂકો, ખરેખર આ લોકોએ ફોકલ્ટ લખ્યું છે પણ ખરેખર ફૂકો આવે. ફોકલ્ટ ઉચ્ચારણ ના થાય, ફૂકો થાય. સ્પેલિંગ ભલે ફોકલ્ટ છે. ફૂકો નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ સાબિત કરી આપ્યું પ્રેક્ટિકલી, પ્રયોગ કરીને, કે શૂન્ય અવકાશમાં જે પ્રકાશની ઝડપ છે એના કરતા પાણીના માધ્યમમાં પ્રકાશની ઝડપ 3/4 ગણી થાય છે શૂન્ય અવકાશમાં. એટલે શૂન્ય અવકાશમાં જે છે એના કરતા 3/4 એટલે કે ઘટી જાય છે. 3/4 એટલે 0.75 થઈ જાય છે જે છે એના. એટલે ફોકલ્ટ નામના વૈજ્ઞાનિકે એવું સિદ્ધ કર્યું કે ખરેખર તો ઘટ્ટ માધ્યમમાં પ્રકાશ જાય ને તો ઝડપ ઘટવી જોઈએ એવું પ્રેક્ટિકલી સાબિત કર્યું. એટલે અહીંયા આગળ સૌથી પહેલી તકલીફ થઈ. શેમાં તકલીફ થઈ? પ્રકાશ કણ સ્વરૂપે છે એ જે વાત સ્વીકારાઈ ગઈ એ વખતે જે સ્વીકારાઈ એ વાત કે પ્રકાશ કણ સ્વરૂપે છે, ત્યાં સૌથી પહેલા તકલીફ અહીંયા થઈ કે હાળું થિયોરી અનુસાર તો પ્રકાશ પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો સ્નેલના નિયમની થિયોરી અનુસાર, એટલે પ્રકાશ કણ સ્વરૂપે છે એને અનુસંધાનમાં આગળ વધતા એવું સિદ્ધ થતું હતું કે ઝડપ વધવી જોઈએ. પણ વાસ્તવમાં તો ફૂકોએ સાબિત કર્યું કે ખરેખર તો ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ બોલો ઘટે છે. ઘટે છે. એટલે સૌ પ્રથમ તકલીફ અહીંયા આગળ તકલીફ ક્રિએટ થઈ. પણ એ વખતે ન્યૂટનની એટલી બધી પ્રચંડ સત્તા હતી, એટલી બધી પ્રચંડ એની ખ્યાતિ હતી કે લોકો એની સામે સવાલ ઉઠાવી નહોતા શકતા. એટલે આ વાત લોકોને માલુમ પડી કે ભાઈ ખરેખર ઝડપ ઘટે તો પણ પ્રશ્ન ના થયા. ઘણા બધા વર્ષો સુધી ન્યૂટનની પ્રચંડ લોકપ્રિયતાના કારણે ન્યૂટન જ સાચો છે એવું માનવામાં આવતું હતું. સૌ પ્રથમ ફોકલ્ટે પ્રોબ્લેમ કર્યો અને ત્યારબાદ હાઇગેન્સ નામનો વૈજ્ઞાનિક આવ્યો છેક 1638માં. 1637ની અંદર આ કાર્પસ્ક્યુલર થિયરી એટલે કણવાદ અસ્તિત્વમાં આવી ગયો હતો. એના પછી ડચ વૈજ્ઞાનિક હાઇગેન્સ, ખરેખર એનું સાચું ઉચ્ચારણ યુજિન્સ છે, પણ આમાં હાઇગેન્સ લખ્યું છે. શું તમારા કેમેસ્ટ્રીમાં યુજિન્સ આવે છે? કેમેસ્ટ્રીની અંદર યુજિન્સ એવું કઈ નામ આવે છે? ના. તો આવશે 11th કદાચ આવી ગયું હશે અથવા આવશે. તો મિત્રો હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ તરંગવાદ રજૂ કર્યો. એને સૌ પ્રથમ કીધું કે પ્રકાશ કણ સ્વરૂપે નહીં પરંતુ તરંગ સ્વરૂપે હોય છે. પ્રકાશ માટેના આ તરંગવાદની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે. આપણે એ પણ જોઈશું આ ચેપ્ટરની અંદર કે તરંગવાદ સંતોષ રીતે પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ સમજાવી શકે છે. એટલે વક્રીભવનની જે ઘટના હતી, જે કણવાદ અનુસાર ખોટી ઠરતી હતી, પ્રકાશ કણ સ્વરૂપે લઈએ તો એવું માલુમ પડતું હતું કે પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતી વખતે ઝડપ વધવી જોઈએ, પણ વાસ્તવમાં પ્રેક્ટિકલી તો ઘટતી હતી. એટલે પ્રકાશ કણ સ્વરૂપે છે એ અનુમાન સાથે આ વક્રીભવનની ઘટના સમજાવી ખરેખર તો નહોતી શકાતી. હાઇગેન્સે પ્રકાશનો તરંગવાદ આપ્યો અને એને પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ પણ સચોટ રીતે તરંગવાદ અનુસાર સમજાવી. છતાં પણ અને સંતોષ રીતે પરાવર્તન અને ઘટના સમજાવી અને એને એવી આગાહી કરી, એને કણવાદ કરતા ઉલટી આગાહી કરી કે વક્રીભવન દરમિયાન કિરણ જો લંબ તરફ વાંકું વળે તો ઘટ્ટ માધ્યમ એટલે કે બીજા માધ્યમમાં ઝડપ ઓછી થાય.
એવું અનુમાન કર્યું. આ અનુમાનને પ્રેક્ટિકલી એ અનુમાન કણવાદ દ્વારા જે અનુમાન હતું એના સાથે વિરોધાભાસ હતો. હવે સાચું કોણ? સાચો ન્યૂટનનો અર્થાત ડાકાર્ટિસનો કણવાદ સાચો કે હાઇગેન્સનો તરંગવાદ સાચો? તો એની સાચું કોણ? તો એના માટે પ્રાયોગિક રીતે ફોકલ્ટ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે અનુમોદન કર્યું કે પાણીમાં ઝડપ હવા કરતાં ઓછી હોય છે, જે તરંગવાદની અનુમાનની પુષ્ટિ કરે છે. અર્થાત અહીંયા આગળ સૌ પ્રથમ એવું સિદ્ધ થયું કે પ્રકાશ કણ સ્વરૂપે હોવું એ ખોટી વાત હશે, તરંગ સ્વરૂપે હોવું એ સાચી વાત હોવી જોઈએ. છતાં પણ અહીંયા આગળ એ વાત સિદ્ધ થઈ ગઈ કે ન્યૂટન અથવા ડેકાર્ટિસનો જે કણવાદ હતો એ ખોટો હતો. હાઇગેન્સે જે તરંગવાદ આપ્યો એ સાચો હોવો જોઈએ, કારણ કે ઘટના વક્રીભવનની હતી. એમાં પ્રાયોગિક પરિણામ જે મળે છે એ તરંગવાદની પુષ્ટિ કરે છે, નહીં કે કણવાદ. છતાં પણ પ્રારંભમાં બહુ મસ્ત લખ્યું, જો પ્રારંભમાં ખતરનાક લખ્યું છે કે ન્યૂટનની સત્તા અને પ્રભાવને કારણે વર્ષો સુધી એવું જ માનવામાં આવતું હતું કે, અને બીજો પ્રોબ્લેમ એ પણ હતો કે તરંગના પ્રસરણ માટે તો માત્ર તરંગના પ્રસરણ માટે ફરજિયાતપણે શું હોવું જોઈએ? માધ્યમ હોવું જ જોઈએ. તો આ બે બાબત, ન્યૂટનની આટલી સત્તા અને પ્રભાવ એટલો વધારે હતો કે એનું ખોટું હોવું બહુ અશક્ય લોકોને લાગતું હતું. અને બીજી વાત, લોકોને એ પણ એ વખતે ખબર હતી, લોકોને એવું પણ લાગતું હતું કે ભાઈ તરંગ હોય તો તરંગના પ્રસરણ માટે તો માધ્યમ આવશ્યક છે. તો એ બે પ્રોબ્લેમને કારણે વર્ષો સુધી ભલે બિચારો ઓલો હાઇગેન્સ સાચો હતો, પણ એને થિયોરીને બિચારાને પુષ્ટિ ના મળી. વર્ષો સુધી એવું જ માનવામાં આવ્યું કે પ્રકાશ તો શૂન્ય અવકાશમાંથી પણ પસાર થઈ શકે છે, એટલે જો તરંગ હોય તો આવું શક્ય નથી. એટલે સહેલાઈથી તરંગવાદ સ્વીકારવામાં આવ્યો નહીં સ્ટાર્ટિંગમાં. પરંતુ પછી એવું કંઈક થયું કે લોકોને જખ મારીને તરંગવાદ સાચો છે એવું સ્વીકારવું પડ્યું. થોમસ યંગ નામનો એક વૈજ્ઞાનિક આવ્યો. ખરેખર તો થોમસ યંગ છે ને ડોક્ટર હતો, તબીબ હતો, પણ એને છે ને આમ ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ વધારે હતો. એ ડોક્ટર હોવા છતાં પણ એ ફિઝિક્સના પ્રયોગો કરતો હતો. બાયોલોજી વાલે કૃપયા ધ્યાન દીજીએ. તો થોમસ યંગ વોઝ અ ડોક્ટર એકચ્યુઅલી, બટ વર્કિંગ ઓન ધ ફિઝિક્સ એક્સપેરિમેન્ટ. એણે 1801માં, છેક 1801, 1672 પછી 100-150 વર્ષ પછી, 100-125, 1672માં આપી થિયોરી હાઇગેન્સે. 1637ની અંદર ન્યૂટન અને ડેકાર્ટિસનો કણવાદ અસ્તિત્વમાં આવ્યો, પ્રકાશનો કણવાદ. 1672ની અંદર હાઇગેન્સે થિયોરી આપી, અને એના પછી છેક 1801, લગભગ 125 વર્ષ પછી, 125 વર્ષ પછી 1801માં થોમસ યંગે એક પ્રયોગ કર્યો અને એને પ્રકાશનું વ્યતિકરણ કરાવી આપ્યું. પ્રકાશનું વ્યતિકરણ થાય છે એવું એને સિદ્ધ કર્યું. હવે વ્યતિકરણ તો માત્ર તરંગોનું જ શક્ય બને, એ વખતે એ વસ્તુ ખબર હતી. અને પ્રકાશનું વિવર્તન પણ શક્ય બન્યું. હવે વ્યતિકરણ અને વિવર્તન, આ બે ઘટનાઓ તો તરંગ જે હોય ને એની સાથે જ લાગુ પડી શકે, તરંગોનું જ થઈ શકે. પ્રકાશનું વ્યતિકરણ અને વિવર્તન થયું એ બાબતે એવું સચોટપણે લોકોને એવું માનવા માટે મજબૂર કરી દીધા કે પ્રકાશ કયા સ્વરૂપે હોવું જોઈએ? તરંગ સ્વરૂપે હોવું જોઈએ. પણ તો પણ બધાના માઇન્ડમાં એક પ્રશ્ન અને એક સંશય હજી હતો. કયો સંશય, કયો પ્રશ્ન હતો? શૂન્યાવકાશ વાળો. કે હાલું તરંગ સ્વરૂપે ચલો માની પણ લઈએ, તો પછી કમબખત એ શૂન્ય અવકાશમાંથી થઈને પસાર કેમ થઈ ગયો? કારણ કે તરંગના પ્રસરણ માટે તો એવું જરૂરી છે કે માધ્યમ હોવું જોઈએ, જ્યારે પ્રકાશ તો માધ્યમ વગર પણ આવી જાય છે. તો એ પ્રશ્નનો ઉકેલ આપ્યો મેક્સવેલે. શું લખ્યું જો કે ન્યૂટનના આ પ્રયોગ પછી દૃઢતાથી એવું સાબિત થયું 100-125 વર્ષ પછી કે પ્રકાશ ખરેખર તો તરંગ ઘટના છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ પણ માપી શકાય આફ્ટર ધેટ, અને ખૂબ જ નાની હોય છે તે માલુમ પડ્યું. પીલા પ્રકાશની તરંગ લંબાઈ 0.6 માઇક્રોમીટર છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાથી એવું ધારી શકાયું કે પ્રકાશ લગભગ સુરેખા માર્ગે ગતિ કરે છે. એને તો આપણે શું કહીએ છીએ? કિરણ કહીએ છીએ. આ ભૌમિતિક પ્રકાશ શાસ્ત્રનું જ ક્ષેત્ર છે, જેને આપણે ગત પ્રકરણ એટલે કયું?
કિરણ ચેપ્ટર 9. કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણી ચૂક્યા છીએ, ગત પ્રકરણમાં ચર્ચા કરી. હકીકતમાં કિરણ પ્રકાશશાસ્ત્રની એવી શાખા, હકીકતમાં પ્રકાશશાસ્ત્રની એવી શાખા કે જેમાં તરંગ લંબાઈ પરિમિતપણાને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે, અર્થાત પ્રકાશની તરંગ લંબાઈ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે છે. જો પ્રકાશશાસ્ત્રની એવી શાખા કે જેમાં પ્રકાશની તરંગ લંબાઈ ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ તો એવા સંજોગોમાં પ્રકાશ એ કિરણ પ્રકાશશાસ્ત્રને આપણે એ સંજોગોમાં એ પ્રકાશશાસ્ત્રની એ શાખાને શું કહેવાય? પ્રકાશશાસ્ત્રની જે શાખામાં કિરણ પ્રકાશશાસ્ત્ર તરંગ લંબાઈ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો એ શાખાને પ્રકાશનું કયું શાસ્ત્ર કહેવાય? કિરણ પ્રકાશશાસ્ત્ર કહે છે. તો અવગણવામાં આવે તો તેને ભૌમિતિક અર્થાત કિરણ પ્રકાશશાસ્ત્ર કહે છે. કિરણને તરંગ લંબાઈના શૂન્ય લક્ષ લેમ્બડા ટેન્ડ્સ ટુ 0 ના સંદર્ભમાં લઈ શકાય છે. તો કિરણ પ્રકાશશાસ્ત્રની પણ વાત કરી. પણ 1801 ની અંદર યંગના પ્રયોગ પછી લગભગ 40 વર્ષો સુધી પ્રકાશના તરંગોના વ્યતિકરણ અને વિવર્તન સાથે સંકળાયેલા ઘણા બધા પ્રયોગો થઈ ગયા. એટલે લોકોએ એવું માની તો લીધું કે પ્રકાશ તરંગ સ્વરૂપ તો છે જ, ધરાવે જ છે, તો વાસ્તવિકતા છે. પણ પ્રશ્ન હજી અહીં યથાવત હતો. કયો પ્રશ્ન? આવા પ્રયોગો પ્રકાશના તરંગવાદને લઈને સંતોષજનક રીતે સમજાવી તો શક્યા. આમ 19મી સદીના અંત ભાગમાં, મધ્ય ભાગ સુધીમાં, 19મી સદી એટલે 1800 સમથિંગમાં મધ્ય ભાગ સુધીમાં તરંગવાદ બહુ સારી રીતે પ્રસ્થાપિત થઈ ચૂક્યો હતો. સાયન્ટિસ્ટો લોકો ન્યૂટનના પ્રભાવમાંથી બહાર તો આવી ગયા હતા, પણ હજુ એક મુશ્કેલી હતી. અને મુશ્કેલી એ હતી કે ચલો માની પણ લઈએ કે પ્રકાશ તરંગ છે, તો એના પ્રસરવા માટે તો માધ્યમની જરૂર પડતી હોય છે. તો અહીંયા તો પ્રકાશ શૂન્યાવકાશ, સૂર્યમાંથી પૃથ્વી સુધી પહોંચતી વખતે શૂન્યાવકાશમાંથી પસાર થઈ જાય છે. તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? તરંગને તો માધ્યમ હોવું આવશ્યક છે પ્રસરવા માટે, પણ પ્રકાશ તો સૂર્યમાંથી શૂન્યાવકાશમાંથી પૃથ્વી સુધી પહોંચી જાય છે. તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો એનો આન્સર આપ્યો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે, જે આપણે ઓલરેડી સિદ્ધ કરી ચૂક્યા છીએ, વાત કરી ચૂક્યા છીએ. તો મેક્સવેલે પ્રકાશ માટે તેનો વિખ્યાત વિદ્યુત ચુંબકીય વાદ રજૂ કર્યો. ત્યારે લોકોને એ બાબત સમજી શકાય કે કઈ રીતે આ શક્ય બન્યું કે પ્રકાશ શૂન્યાવકાશમાંથી પણ કઈ રીતે પોસિબલ છે કે આવી શક્યો આપણી સુધી. તો મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના નિયમો, યાદ છે, 4 નિયમો હતા. વિદ્યુત માટે ગૌસનો નિયમ, ચુંબકત્વ માટે ગૌસનો નિયમ, ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ, પ્રેરિત EMF વાળો, અને એમ્પિયર સર્કિટલનો નિયમનો સુધારો કરી અને એમ્પિયર મેક્સવેલનો નિયમ. એમ્પિયર સર્કિટલના નિયમમાં સુધારો કરી સ્થાનાંતર પ્રવાહની કલ્પના નાખી અને એમ્પિયર મેક્સવેલનો નિયમ, આ 4 નિયમો આધારિત એનું સંયોજન કરીને એ 4 સમીકરણનું જૂથ બનાવીને એનું સમીકરણ બનાવીને તરંગ સમીકરણ પ્રસ્થાપિત કર્યા. જેની થિયરી આપણા સિલેબસમાં નહોતી, પણ કયા 4 કન્સેપ્ટનો યુઝ કર્યો એ આપણને ખબર છે. અને મેક્સવેલે થિયોરેટિકલી વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વનું પૂર્વાનુમાન કર્યું. અને આ તરંગ સમીકરણ પરથી મેક્સવેલે થિયોરેટિકલી એવું પણ સાબિત કર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકે છે. અને એની ઝડપ માપી તો માલુમ પડ્યું કે એ √μ0 × એપ્સિલોન નોટ મળ્યું. પણ આની કિંમત અને સાદુરૂપ આપવામાં આવ્યું 1/μ0 એપ્સિલોન નોટનું, તો એ તો માલુમ પડ્યું કે લગભગ 3 × 10⁸ મીટર/સેકન્ડ છે. તો આ બાબતે એવું અનુમાન કર્યું કે મેક્સવેલે જે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ હોઈ શકે છે અને એની ઝડપ શૂન્ય અવકાશમાં 3 × 10⁸ મીટર/સેકન્ડ છે એવું સાબિત કર્યું. તો આ બાબત પરથી એવું ઓટોમેટિકલી સિદ્ધ થઈ ગયું કે સૂર્યમાંથી આવતા જે વિકિરણ છે એ બીજું કોઈ નહીં પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. શું કામ આવું ખબર પડી લોકોને? કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ પણ 3 × 10⁸ સાબિત થઈ થિયોરેટિકલી, અને પ્રેક્ટિકલી એ લોકોને ખબર જ હતી કે પ્રકાશની ઝડપ પણ 3 × 10⁸ છે જ. તો આના પરથી શું લખ્યું? જો બહુ મસ્ત લખ્યું છે કે આમ પ્રકાશની ઝડપનું સૈદ્ધાંતિક મૂલ્ય અને વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રાયોગિક મૂલ્ય ઘણું નજદીક હતું. આ પરથી તેણે એવું રજૂઆત કરી કે પ્રકાશ એ બીજું કંઈ નહીં પણ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે. આમ મેક્સવેલના મત મુજબ પ્રકાશના તરંગો એ બીજું કશું નથી પરંતુ મેક્સવેલના મત મુજબ પ્રકાશના તરંગો એ બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. બદલાતું જતું
વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે બંને એકબીજા વડે ઉત્પન્ન થાય. યાદ કરો મિત્રો, આપણને ખબર છે કે કોઈ ગુંચલા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. 6થું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો ત્યાં આગળ આપણે ભણ્યા હતા કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ફ્લક્સ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પેદા કરે છે. તો યાદ કરો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થાનાંતર પ્રવાહનો કન્સેપ્ટ ભણ્યા હતા. ત્યાં મેં તમને સાબિત કરી આપ્યું હતું એકદમ સચોટ રીતે, સમજપૂર્વક, કે બે પ્લેટ વચ્ચે જે સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ પેદા થાય છે. એટલે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર પેદા કરે અને સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. અને જ્યારે આ બંને ઘટનાઓ થતી હોય એક સાથે, ત્યારે આ બંને ઘટનાઓ જ્યારે એક સાથે થતી હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના પરિણામ સ્વરૂપ વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશનું નિર્માણ થાય છે અને જે શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. તો મિત્રો, આ છેલ્લે ખરેખર જે ઇતિહાસ છે એકદમ અદ્ભુત છે. આખો ઇતિહાસમાં એવું સ્ટાર્ટિંગમાં કીધું છે કે સૌ પ્રથમ એવું માનવામાં આવતું હતું કે પ્રકાશ કાર્પસ્ક્યુલર થિયોરી અનુસાર, ડેકાર્ટિસ અને ન્યૂટનના ધારણાઓ અનુસાર એક કણ સ્વરૂપે માનવામાં આવતો હતો. પછી અમુક પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા વક્રી બોર્નની ઘટનામાં. યુજિન્સ નામના વૈજ્ઞાનિકે તરંગવાદ આપ્યો પ્રકાશનો અને બંનેના જે અનુમાન હતા એ વિરોધાભાસી હતા. કણવાદ અનુસાર કિરણ ઘટ્ટ માધ્યમમાં જાય ને લંબ તરફ વળે તો પ્રકાશની ઝડપ વધવી જોઈએ, અને યુજિન્સના તરંગવાદ અનુસાર કિરણ પતલા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં લંબ તરફ વળે તો પ્રકાશની ઝડપ ઘટવી જોઈએ. તો બેમાંથી સાચું કોણ? તો ફોકલ્ટે સમજાવ્યું, ફુકો નામના વૈજ્ઞાનિકે, કે તરંગવાદ સાચો હોવો જોઈએ કારણ કે ઘટ્ટ માધ્યમમાં ઝડપ ઘટે છે. પણ ન્યૂટનની પ્રભાવ હેઠળ એ વસ્તુ સ્વીકારાય નહીં. 100 વર્ષ પછી, 100-125 વર્ષ પછી યંગે પ્રયોગ કરીને સિદ્ધ કર્યું કે પ્રકાશ ખરેખર તરંગ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ કારણ કે વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાઓ શક્ય બની શકી. વ્યતિકરણ વિવર્તન શું છે તો આ ચેપ્ટરમાં ભણવાનું છે, પણ એ ઘટનાઓ માત્ર તરંગવાદને જ પુષ્ટિ આપે, તરંગ હોય એનું જ થઈ શકે. છતાં પણ લોકોને સ્વીકારવામાં થોડીક તકલીફ હતી કારણ કે તરંગના પ્રસરણ માટે એ વખતે એવું માનવામાં આવતું હતું કે માધ્યમ હોવું આવશ્યક છે. પ્રકાશ તો સૂર્યમાંથી માધ્યમ વગર પણ આવી શકે છે. તો એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પોતાના મહાન વિદ્યુત ચુંબકીય તરંગવાદ અનુસાર એ પ્રોબ્લેમને સોલ્વ કર્યો. તો હવે ચોક્કસપણે એ બાબત સિદ્ધ થઈ ગઈ વિધાઉટ એની ડાઉટ કે પ્રકાશ કયા સ્વરૂપે હોવો જોઈએ? કયા સ્વરૂપે હોવો જોઈએ? તરંગ સ્વરૂપે હોવો જોઈએ. મિત્રો, હજી આ ચર્ચા પતી નથી. મિત્રો, હજી આ લોકોએ તો અહીંયા ઇતિહાસ પતાવી દીધો છે, પણ હવેનો ઇતિહાસ હજી પણ આના કરતાં પણ ખતરનાક છે. જે પ્રમાણે પિક્ચરમાં કેમ ટ્વિસ્ટ આવતા હોય એ પ્રમાણે અહીંયા પણ બધા ટ્વિસ્ટ આવે છે. તો એવું સિદ્ધ થઈ ગયું કે એવું 100% સિદ્ધ થઈ ગયું 19મી સદીના મધ્ય ભાગમાં. 19મી સદીના મધ્ય ભાગમાં એવું સિદ્ધ થઈ ગયું કે પ્રકાશ કયા સ્વરૂપે હોવો જોઈએ મિત્રો? તરંગ સ્વરૂપે. અહીંયા આગળ આ લોકોએ ઇતિહાસ પતાવી નાખ્યો છે અને હવેના પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે આ ચેપ્ટરની અંદર આપણે પ્રથમ હાઇગેન્સનો સિદ્ધાંત શું છે, હાઇગેન્સે કયો સિદ્ધાંત આપ્યો તરંગવાદનો, એ ભણીશું. અને પછી તરંગવાદ સાથે સંકળાયેલી ઘટનાઓ, વ્યતિકરણ, વિવર્તન અને છેલ્લે ધ્રુવીભવનની ઘટનાની ચર્ચા કરીશું. એટલે છેલ્લા પેરેગ્રાફની અંદર આ રીતે એ લોકોએ અહીંયા આગળ ચર્ચા પતાવી દીધી, હિસ્ટરી પતાવી દીધી, પ્રસ્તાવના પતાવી દીધી. પણ હું તમને થોડો આગળ વધું છું. હું તમને આ હિસ્ટરી હજી થોડી આગળ વધારું છું. 19મી સદીના મધ્ય ભાગમાં સાયન્ટિસ્ટોને એવું લાગતું હતું કે વિજ્ઞાન સંપૂર્ણપણે પતી ગયું છે. જેટલી શોધ થવાની હતી એ બધી જ થઈ ગઈ છે. હવે કોઈ નવા શોધ સંશોધનો બાકી રહેતા નથી એવું સાયન્ટિસ્ટોને લાગવા લાગ્યું. પણ મિત્રો, કુદરત કમાલ છે, જોરદાર કમાલ છે. ભગવાનની સામે મનુષ્ય ખરેખર વામણો છે. 19મી સદીના મધ્ય અને અંત ભાગમાં લોકોને, સાયન્ટિસ્ટોને એવું લાગવા લાગ્યું હતું
કે ફિઝિક્સની અંદર જે મૂળભૂત નિયમો અને જે શોધ સંશોધનો મૂળભૂત રીતે જે થવા જોઈએ બધા જ થઈ ચૂક્યા છીએ. હવે કંઈ નવું જાણવાનું, નવા કોઈ સિદ્ધાંતો બનાવવાના રહેતા નથી. પણ પછી કંઈક એવું થયું કે જેણે લોકોના હોશ ઉડાવી દીધા, સાયન્ટિસ્ટોની ઊંઘ હરામ કરાવી નાખી. પછી અમુક એવી ઘટનાઓ શોધાઈ. ખરેખર તો સાયન્ટિસ્ટોએ જ્યારે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર, સ્થૂળના બદલે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર હેઠળની ઘટનાઓ, એટલે ન્યુક્લિયસ સાથે સંકળાયેલી ઘટનાઓ કે જે સૂક્ષ્મ સ્તરે સૂક્ષ્મ, આપણે સ્થૂળનો મતલબ આપણે દેખી શકીએ, આપણે જોઈ શકીએ, અને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર કે જેને આપણે દેખી કે જોઈ ના શકીએ, જેમ કે ન્યુક્લિયસ છે, પરમાણુ અણુઓ છે, તો એ સૂક્ષ્મ સ્તરે સંકળાયેલી ઘટનાઓ જ્યારે એ લોકો જ્યારે વિચારવા લાગ્યા, એ સમજવાનો પ્રયત્ન કર્યો, ત્યારે માલુમ પડ્યું કે અત્યાર સુધી જે ફિઝિક્સ અત્યાર સુધી જે વિજ્ઞાનના જે નિયમો એ લોકોએ બનાવ્યા, એ નિયમોનો મેળ ના પડ્યો. એ ઘણી બધી ઘટનાઓ એવી શોધાઈ કે જેમાં અત્યાર સુધી જે ફિઝિક્સ તૈયાર થયું હતું, અત્યાર સુધી 19મી સદીના અંત સુધીમાં જે બધા નિયમો બન્યા હતા, એ નિયમો કામ ના આવ્યા. એટલે મિત્રો ખતરનાક થયું. ખતરનાક એ થયું કે 19મી સદીના અંત સુધી એ લોકોને એવું લાગવા લાગ્યું હતું કે ફિઝિક્સ પતી ગયું છે, સાયન્સ પતી ગયું છે, બધું જ શોધાઈ ગયું છે, જે મૂળભૂત નિયમો હતા એ બધા શોધાઈ ગયા છે, હવે કોઈ બાકી નથી રહેતું. પણ પછી એવું થયું કે એવી ઘટનાઓ નીકળી કે એ વખતેના ફિઝિક્સના નિયમોનો મેળ ના પડ્યો. એ લોકોને નવેસરથી વિચારવાની જરૂર પડી કે હાળું હજી કંઈક લોચો છે. મિત્રો, ક્રોમ્પટન અસર, કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર જેવી ઘટનાઓ પણ શોધાઈ, અને બીજું ઘણું બધું શોધાયું. અને એ લોકોને રિયલાઇઝ થયું કે ઘણું બધું હજી વિચારવાનું બાકી છે, ઘણા બધા નિયમો તારવવાના બાકી છે. અને એ દિવસ પછી આજ દિન સુધી ક્યારેય કોઈ વૈજ્ઞાનિકે એવો દાવો નથી કર્યો કે ફિઝિક્સની અંદર સંશોધન પતી ગયું છે. હજી પણ એવો જ દાવો કરવામાં આવે છે કે બ્રહ્માંડ અજ્ઞાત છે અને આપણી સમજ શક્તિ ઘણી સંકુચિત છે. હજી ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે શોધવાની બાકી છે અને ઘણું બધું સમજવાનું બાકી છે. 19મી સદીના અંતમાં ફોટો ઇલેક્ટ્રિક અસર, કાળા પદાર્થનું વિકિરણ વગેરે જેવી ઘટનાઓ શોધાઈ, અને એ વખતે એવું જબ સિદ્ધ થઈ ચૂક્યું હતું કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે, તો એ તરંગવાદ અનુસાર એ ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કર્યો તો સરેઆમ નિષ્ફળતા મળી. વળી પાછું ફરીથી એવું માનવું પડ્યું કે પ્રકાશ ખરેખર તરંગ નહીં, પરંતુ અમુક સંજોગોમાં કણ સ્વરૂપે પણ હોઈ શકે. પણ હવે કોપરક્યુલસ થિયરીના બદલે ફોટોન થિયરી અસ્તિત્વમાં આવી. હવે પ્રકાશનું કણ સ્વરૂપ કોપરક્યુલસ નહીં, પરંતુ ફોટોન સ્વરૂપ છે એવું માનવામાં આવ્યું. આઇન્સ્ટાઈન પિક્ચરમાં આવ્યો વગેરે. એ બધી ચર્ચાઓ આપણે કન્ટિન્યુ કરીશું આવતા ચેપ્ટરમાં. એ જ વાત છે. એટલે શરૂઆત ક્યાંથી થઈ મિત્રો? પ્રકાશના કયા સ્વરૂપથી શરૂઆત થઈ હતી? કણ. પાછો અંત ક્યાં થયો? કણ. અંત પણ ત્યાં જ થયો. ખાલી ફરક એટલો કે પહેલા કોપરક્યુલસ થિયરીથી સ્ટાર્ટ થયો અને છેલ્લે અંત થયો ફોટોન થિયરીથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. અદ્ભુત છે મિત્રો, ખતરનાક. એટલે આમ મજા આવી જાય. તમે જો ડીપમાં જાઓ તો તમને એમ લાગે આ શું વસ્તુ છે, ભગવાને શું ઘટના કરી છે. પણ એ બધી કણવાદની વાત હવે પછી આપણે આવતા ચેપ્ટરમાં કરીશું. અત્યારે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત જે તમારે તૈયાર કરવાનો છે એ ડિસ્કસ કરીશું. ચર્ચાઓ, ઇતિહાસ પતી ગયો, ઇન્ટરેસ્ટિંગ હતો એકદમ. હવે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હાઇગેન્સનો સિદ્ધાંત સમજતા પહેલા સૌથી પહેલા તો તરંગ અગ્ર કોને કહેવાય એ સમજીએ. કારણ કે હાઇગેન્સના સિદ્ધાંતમાં તરંગ અગ્રની આપણને જરૂર પડશે. તો મિત્રો, હાઇગેન્સનો સિદ્ધાંત સમજતા પહેલા આપણે તરંગ અગ્ર, વચ્ચે એક ટોપિક આપ્યો છે, એ માત્ર પેલા પિંકમાં આપ્યો છે ટેક્સ્ટબુકની અંદર, કે શું પ્રકાશ સુરેખામાં ગતિ કરે છે. તો એ ટોપિક પિંકમાં છે, તમારે કંઈ કરવાની જરૂર નથી. હાઇગેન્સનો સિદ્ધાંત પ્રસ્તાવના પછી હાઇગેન્સનો સિદ્ધાંત સૌથી પહેલો ટોપિક છે ટેક્સ્ટબુકની અંદર. પણ એ સમજતા પહેલા તરંગ અગ્ર શું છે એ સમજવું પડશે. તો 2 માર્ક્સનો પ્રશ્ન આપણા માટે કે તરંગ અગ્ર એટલે શું, એની સમજૂતી આપો. તો મિત્રો, આપણા નોટ્સની અંદર આ સૌથી પહેલો પ્રસ્તાવના પછી આ સૌથી પહેલો ક્વેશ્ચન હશે. તરંગ અગ્ર અને એને શું કહેવાય, અને તરંગ અગ્રના પ્રકાર જણાવો. તો મિત્રો, તરંગ અગ્ર શું છે? ક્વેશ્ચન ઇઝ 2 માર્ક્સનો પ્રશ્ન. તરંગ અગ્ર એટલે શું?
તેના પ્રકારો જણાવો. મિત્રો, તરંગ અગ્ર શું છે એ સમજવા માટે એક પ્રયોગ કરીશું આપણે. તરંગ અગ્ર સમજવા માટે એક પ્રયોગ કરીશું. માની લો કે શાંત પાણી છે, કોઈ ઝરણામાં અથવા કોઈ જગ્યાએ રિઝર્વિયર જે પાણીનો સંગ્રહ થયેલો છે ત્યાં શાંત પાણી છે, અને શાંત પાણીમાં તમે કોઈ પથ્થર ફેંકો તો તમને શું અનુમાન, પછી પથ્થર ફેંક્યા પછીની ઘટના તમને શું દેખાય ઉપરથી દેખો તો? વમળો રચાય. પરફેક્ટ. તો શાંત પાણીની અંદર તમે જો પથ્થર ફેંકશો તો એ પથ્થરની આસપાસ તમને ડેફિનેટલી આવા વમળો દેખાશે. માય રાઈટ ફ્રેન્ડ્સ? હા કે ના? હા સર. તો મિત્રો, આ બધા વમળો તમને દેખાય છે પાણીની અંદર. તો એકચ્યુઅલમાં શું છે કે પાણીની અંદરની ઉપરની સપાટી પર તરંગો ઉત્પન્ન થશે. પાણીની જે ઉપરની સપાટી છે, જે હવાના સંપર્કમાં છે, ત્યાં આ રીતે બધા તરંગો ઉત્પન્ન થશે. પણ તમને વમળો દેખાવા પાછળનું કારણ એ છે કે આ જે તરંગો છે ને એ એક સરખા સમયમાં બધી દિશામાં સરખું અંતર કાપે. તો એક સરખા સમયમાં બધી જ દિશામાં એક સરખું અંતર કાપે એટલે માની લો કે અમુક અંતરે એ તરંગનો શૃંગ ભાગ આવે છે. શૃંગ એટલે કંપ વિસ્તાર વધવો. તો એટલા અંતરે રહેલા ઉદ્ગમથી એટલા અંતરે રહેલા બધા જ કણો પર શું આવશે? શૃંગ જ આવશે. તો તમને એ ભાગ કેવો દેખાશે પાણીની અંદર? કેવો દેખાશે તમને? તો કે ભાઈ ઉપસેલો દેખાશે, એટલે તમને વમળ જેવું દેખાશે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? પાછું ગર્ત જેવું આવશે, પાછું શૃંગ જેવું આવશે. હા કે ના મિત્રો? યસ ઓર નો? યસ સર. તો શું એવું કહી શકાય કે ઉદ્ગમથી સરખા અંતરે રહેલા દરેક બિંદુએ તરંગોની અસર એક સાથે પહોંચશે એવું કહી શકાય મિત્રો? અર્થાત ઉદ્ગમથી સરખા અંતરે રહેલા દરેક બિંદુઓ અથવા કણો, કોઈ માધ્યમ હોય તો કણો, સમાન કળામાં દોલનો શરૂ કરે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એક સાથે ત્યાં આગળ તરંગની અસર પહોંચે તો એ બધા જ બિંદુઓ એક સાથે દોલનો શરૂઆત કરશે, એટલે તેમની કળા સમાન હશે. તો મિત્રો એ જ વાત છે કે સમાન કળામાં દોલનો કરતા માધ્યમ હોય તો કણો અને માધ્યમ ના હોય તો બિંદુઓ. સમાન કળામાં દોલનો કરતા કણો અથવા બિંદુઓ માંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. એટલે મિત્રો, તરંગ અગ્ર એ બીજું કશું નથી પરંતુ શું છે મિત્રો? એક કાલ્પનિક પૃષ્ઠ છે. કેવું પૃષ્ઠ છે? તો એવું પૃષ્ઠ કે જે શેમાંથી પસાર થાય છે? તો કે ભાઈ એવા બધા કણોમાંથી કે બિંદુઓમાંથી પસાર થાય છે કે જે સમાન કળામાં દોલન કરતા હોય. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. ઓકે. પાણીની અંદર જે રચાય છે ને, પાણીની અંદર એ વર્તુળાકાર તરંગ અગ્રો કહી શકાય. પાણીમાં રચાતા તરંગ અગ્રો
તરંગ અગ્રો વર્તુળાકાર છે, પણ એક ખાસ કિસ્સો છે. સામાન્ય રીતે તરંગ અગ્રો પૃષ્ઠ હોય, વર્તુળ ના હોય. જેમ કે કોઈ બલ્બ છે, બલ્બ રૂમમાં કોઈ જગ્યાએ એક બલ્બ છે અને માની લો કે રૂમ છે ને શૂન્યાવકાશિત છે, તો એ બલ્બમાંથી દરેક દિશાઓમાં પ્રકાશ એક સરખા સમયમાં સરખું અંતર કાપે. તો બિંદુવત ઉદ્ગમ હોય તો એની આસપાસ સરખા અંતરે રહેલા જેટલા બિંદુઓ હશે ત્યાં આગળ પ્રકાશ એક સાથે પહોંચશે. એટલે એનો મતલબ કે આ બધા જ બિંદુઓ એક સાથે દોલનો કરવાનું સ્ટાર્ટ કરે, અને એક સાથે દોલનો કરવાનું સ્ટાર્ટ કરે એનો મતલબ એ બધાની કળા સમાન છે. સમાન હશે. તો આ બધા સમાન કળામાં દોલનો કરવાનું સ્ટાર્ટ કરે. પણ નિયમ અનુસાર, વ્યાખ્યા અનુસાર, સમાન કળામાં દોલન કરતા કણો કે બિંદુઓ માંથી જે કાલ્પનિક પૃષ્ઠ આપણે વિચારીએ તો એક પૃષ્ઠને જ શું કહેવાય? તરંગ અગ્ર. તો આના પરથી સાબિત થાય છે કે જો બિંદુવત ઉદ્ગમ હોય તો બિંદુવત ઉદ્ગમનું તરંગ અગ્ર કેવું હશે? વર્તુળ. અગ્રો ના, વર્તુળ નહીં, ખોટી વાત. બિંદુવત ઉદ્ગમની આસપાસના તરંગ અગ્રો કેવા હશે મિત્રો? વર્તુળાકાર ના હોય, તી પરિમાણમાં વિચારો. હા, એ પૃષ્ઠ ગોળાકાર. હા. તો બિંદુવત ઉદ્ગમની આસપાસના તરંગ અગ્રો ગોળાકાર હોય છે. તો ગોળાકાર તરંગ અગ્રો હોય છે એટલે એનો મતલબ એવો થયો કે બિંદુવત ઉદ્ગમમાંથી જે તરંગો ઉત્પન્ન થાય એને ઘણીવાર ગોળાકાર તરંગો પણ કહેવાય, કારણ કે એનું તરંગ અગ્ર ગોળાકાર હોય છે. એટલે આવા તરંગોને ગોળાકાર તરંગો પણ કહેવાય. ચલો, કોઈ મને કહેશે રેખીય ઉદ્ગમ હોય ટ્યુબલાઇટ જેવું, તો રેખીય ઉદ્ગમ જો હોય તો એનું તરંગ અગ્ર કેવું હશે? નળાકાર. પરફેક્ટ આન્સર. રેખીય ઉદ્ગમની આસપાસ જો તમે ટ્યુબલાઇટ વિચારો તો ટ્યુબલાઇટની આસપાસ સરખા અંતરે રહેલા બધા જ બિંદુઓ તમે વિચાર કરતા જ જાઓ ત્રિપરિમાણમાં, તો તમને શું મળશે? આખું રેખીય ઉદ્ગમની આસપાસ સરખા અંતરે રહેલા બધા જ બિંદુઓનો ગણ વિચારો, ગણ. બધા જ બિંદુઓ એક સાથે કલ્પો તો તમને શું મળશે? તમને એની આસપાસ નળાકાર. પૃષ્ઠ જે મળશે નળાકાર હોય છે. નળાકાર. તો રેખીય ઉદ્ગમનું તરંગ અગ્ર કેવું હોય છે? તો કે ભાઈ નળાકાર તરંગ અગ્ર હોય છે. પણ મિત્રો, ગોળાકાર કે નળાકાર તરંગ અગ્ર, ગોળાકાર કે નળાકાર તરંગ અગ્ર અનંત અંતરે ઉદ્ગમથી દૂર, ખૂબ જ દૂર, નળાકાર તરંગો અથવા તરંગ અગ્રો ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં, ઉદ્ગમથી અતિ દૂર કેવા બની જશે? અતિ દૂર. સ્થાનિક રીતે કેવા તરંગ અગ્ર તરીકે વર્તશે? કોઈ કહેશે મને? જો આ ખૂબ જ દૂર જઈએ ઉદ્ગમથી, તો જે તે સ્થળે આ જે ગોળાકાર તરંગ અગ્ર છે તમને કેવું દેખાશે? સીધી રેખા. પૃથ્વીની જ વાત કરો. ચલો, પૃથ્વી ગોળાકાર છે પણ આપણને કેવી ભાષે છે? સમતલ. તો એ જ વાત છે કે અનંત અંતરે ગોળાકાર કે નળાકાર તરંગ અગ્રોની પ્રકૃતિ કેવી હશે? સ્થાનિક જે તે સ્થળે કેવી બની જશે પ્રકૃતિ? તો અનંત અંતરે એ ગોળાકાર કે નળાકાર તરંગ અગ્રોની પ્રકૃતિ સ્થાનિક રીતે, એટલે કે જે તે સ્થળે સમતલ તરંગ અગ્ર તરીકે વર્તશે. અતિ દૂર સ્થાનિક રીતે એ સમતલ તરંગ અગ્ર ગણાય. બને. આ સમજ્યા મિત્રો? તો ક્વેશ્ચન એવો હતો કે તરંગ અગ્ર એટલે શું અને તેના પ્રકારો જણાવો. તો તરંગ અગ્ર કોને કહેવાય પહેલા એ મેં તમને સમજાવ્યું, અને પછી એના પ્રકાર ગોળાકાર હોઈ શકે, નળાકાર હોઈ શકે, અથવા તરંગ અગ્ર કેવું હોઈ શકે? સમતલ તરંગ અગ્ર પણ હોઈ શકે. અચ્છા, કિરણ કોને કહેવાય? તો મિત્રો તમને વિચારો કે કિરણ તો આ રીતે જ હશે. જો ઉદ્ગમમાંથી કિરણો બધા આ રીતે નીકળતા હશે, હા કે ના? તો મને કોઈ કહેશે કે કિરણની વ્યાખ્યા આપીએ તો આપણે શું આપી શકીએ? અથવા કિરણો અને તરંગ અગ્ર વચ્ચેનો ખૂણો શું કહીશ? આ બધા ગોળાકાર છે ને, બધા તરંગ અગ્રો છે અને આ કિરણો છે. તો કિરણો હંમેશા તરંગ અગ્રને કેવા સ્વરૂપે હોય? લંબ. સંપાતી હોય. એક્ઝેક્ટલી. શું કહો છો?
કિરણ દેખાઈ શકે છે કે તરંગ અગ્રને હંમેશા લંબરૂપે હોય છે? તો આના પરથી કિરણની વ્યાખ્યા આપીએ તો આપી શકાય કે તરંગ અગ્રને લંબ અને તરંગ પ્રસરણનું દિશાનું સૂચન કરતી રેખાઓને તરંગ અગ્રને લંબ અને તરંગ પ્રસરણની દિશા દર્શાવતી રેખાને કિરણ કહે છે. મિત્રો કિરણ શું છે ખબર પડી તમને? કિરણ હા સર. તરંગ અગ્રને લંબ હોય. તમે જોઈ શકો છો કે ગોળાકાર તરંગ અગ્ર હોય તો કિરણો ત્રિજ્યાવર્તી હોય. ગોળાકાર તરંગોના કિરણો ત્રિજ્યાવર્તી હોય છે, પણ કોઈ જગ્યાએ સમતલ તરંગ અગ્ર હોય. સમતલ તરંગ અગ્ર હોય કોઈ જગ્યાએ, તો આ રીતે કોઈ સમતલ તરંગ અગ્ર ધારો કે છે કોઈ જગ્યાએ, તો એના કિરણો કેવા હશે મિત્રો? સમતલ તરંગ અગ્ર ના કિરણો કેવા હશે મિત્રો? તો સમતલ તરંગ અગ્રના કિરણો એકબીજાને, જો કિરણ તરંગ અગ્રને તો લંબ જ રાખવા પડે, તો એકબીજાને કેવા બનશે મિત્રો? સમાંતર. સમાંતર. બનશે. એવું કહી શકાય કે ગોળાકાર તરંગ અગ્રના કિરણો ત્રિજ્યાવર્તી હોય છે, જ્યારે સમતલ તરંગ અગ્રના કિરણો સમાંતર હોય છે. તો મિત્રો ક્વેશ્ચન એવો હતો કે તરંગ અગ્ર એટલે શું, તેના પ્રકારો જણાવો અને કિરણને વ્યાખ્યાયિત કરો. તો મિત્રો તરંગ અગ્ર અને તેના પ્રકારો શું છે આપણને ખબર પડી. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. ઓકે મિત્રો, આ 2 માર્ક્સનો પ્રશ્ન પત્યો. હવે મિત્રો એક ખૂબ જ અગત્યનો વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને ક્વેશ્ચન એવો છે, તરંગ અગ્રો કોને કહેવાય એ તો આપણને ખબર પડી ગઈ, અને સમતલ તરંગ અગ્ર અને ગોળાકાર તરંગ અગ્રના કિરણો કેવા હોય એ પણ ખબર પડી ગઈ. હવે હાઇગેન્સનો સિદ્ધાંત અને તેની સમજૂતી ખૂબ જ અગત્યનો 2 કે 3 માર્ક્સનો પ્રશ્ન. તો ક્વેશ્ચન મિત્રો એવો છે કે યુજિન્સ હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજૂતી આપો. સાબિતી નથી કરવાની મિત્રો, માત્ર સમજ કેળવવાની છે. સાબિતી નથી, માત્ર સમજૂતી છે મિત્રો. હાઇગેન્સે પ્રેક્ટિકલી અથવા થિયોરિટિકલી સાબિત કર્યો હશે એ કડાકૂટમાં આપણે પડવાનું નથી, આપણે માત્ર સમજ કેળવવાની છે. તો ક્વેશ્ચન શું છે? તો ક્વેશ્ચન એવો છે કે હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. તો મિત્રો કહું તમને શું વાત છે. સૌથી પહેલા તો વાત એ છે કે હાઇગેન્સનો સિદ્ધાંત શેના માટે છે. તો મિત્રો હાઇગેન્સનો સિદ્ધાંત જે છે ને મિત્રો, એ ખરેખર તો સૂક્ષ્મ સમય બાદ નવા તરંગ અગ્ર નું સ્થાન અને સ્વરૂપ મેળવવા માટે નો સિદ્ધાંત છે. એટલે થોડા સમય બાદ નવું તરંગ અગ્ર ક્યાં રચાશે અને કેવું રચાશે તે બાબત હાઇગેન્સના સિદ્ધાંત વડે આપણને મળી શકે. નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપણને હાઇગેન્સના સિદ્ધાંત વડે મળી શકે. હવે સિદ્ધાંત શું છે સમજી લઈએ મિત્રો. હું તમને ફરીવાર કહું છું કે સાબિતીમાં નથી પડવાનું, માત્ર સમજૂતી જ કેળવવાની છે. તો સિદ્ધાંત એવો છે કે તરંગ અગ્ર પરનું કોઈ કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. તરંગ અગ્ર પરનું કોઈ પણ બિંદુ કે કણ હોય, આ યાંત્રિક તરંગોમાં તરંગ અગ્ર પર કણ હોય, બિનયાંત્રિક શૂન્ય અવકાશ માટે બધા બિંદુઓ હોય. તો તરંગ અગ્ર પરનું કોઈ પણ કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે.
અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું, જો ભાઈ બિંદુવત ઉદ્ગમ હોય તો આપણને ખબર છે કે બિંદુવત ઉદ્ગમના તરંગઅગ્રો કેવા હોય. ત્રિજ્યા હોય. કિરણની વાત નથી કરતો, તરંગ અગ્રની વાત કરું છું. ગોળાકાર. ગોળાકાર, અને ગોળાકાર તરંગ અગ્ર હોય તો એ તરંગોને ગોળાકાર તરંગો કહેવાય. તરંગ અગ્ર ગોળાકાર હોય તો એ તરંગોને ગોળાકાર તરંગો પણ કહેવાય. તો તરંગ અગ્ર પરનું કોઈ પણ બિંદુ સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. ઉદ્ગમ તરીકે વર્તે તો ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને સ્પર્શતું પૃષ્ઠ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. સ્પર્શતું પૃષ્ઠ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. તો મિત્રો, આ હાઇગેન્સનો સિદ્ધાંત થોડો મોટો છે, તમારે બે પાર્ટમાં યાદ રાખવાનો. પાર્ટ 1 કે ભાઈ તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ કે બિંદુ શું કરે, તો કે ભાઈ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. આ પાર્ટ 1 પતી ગયો. અને પાર્ટ 2, હવે સૂક્ષ્મ સમયના અંતે આ બધા ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરીએ. સૂક્ષ્મ સમયના અંતે આ બધા જ ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરીએ તો આપણને શું આપશે? નવા તરંગ અગ્રનું તરંગોનું સ્થાન આપે. સ્વરૂપ આપશે. ધેટ્સ ઇટ. તો આ હાઇગેન્સનો સિદ્ધાંત છે. હવે એની સમજૂતી મેળવીએ. મિત્રો, હું ફરીથી કહું છું કે સાબિતી નથી, ખાલી સમજૂતી છે. તો સમજ કેળવીએ. માની લો કે આપણી પાસે એક બિંદુવત ઉદ્ગમ છે, કોઈ વાસ્તવમાં કોઈ બિંદુવત ઉદ્ગમ છે. તો એ બિંદુવત ઉદ્ગમની આસપાસ ગોળાકાર તરંગો ઉત્પન્ન થાય, એ આપણને ખબર છે. એમાંથી થોડોક જ ભાગ આપણે કલ્પીએ છીએ, માત્ર થોડોક ભાગ એની આસપાસનો. તો આ જે F1 F2 જે છે ને, આ F1 થી F2 એક જ સપાટી છે મિત્રો. આ વર્તુળ નથી, તમે સમજ્યા? આ આખો અર્ધગોળાકાર સપાટી છે, કવચની સપાટી છે અર્ધગોળાકાર. અને આ અર્ધગોળાકાર સપાટી જે છે તરંગ અગ્ર છે. તો આ જે F1 F2 છે ને મિત્રો, એ શું છે? તો t બરાબર 0 સમયે આપણું તરંગ અગ્ર છે. તો મિત્રો, આપણને ખબર છે કે તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ કે બિંદુ શું કરે? નિયમ અનુસાર બોલો, તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ કે બિંદુ શું કરવાનો છે? બોલો. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. પરફેક્ટ. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરવાનું છે. તો મિત્રો, આમ તો અસંખ્ય તરંગ અગ્ર પર અસંખ્ય બિંદુઓ છે, પણ હું એઝ એ રિપ્રેઝેન્ટેટિવ નમૂના સ્વરૂપે આ 5 કણો વિચારું છું. એ 5 નિયમ અનુસાર શું કરશે? પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્પન્ન કરશે. એટલે આ 5 જે છે ને, એ પોતાનામાંથી ગૌણ તરંગો ઉત્પન્ન કરે. આ રીતે બધી જ દિશાઓમાં ફેલાય અને આ બધાને આપણે કનેક્ટ કરી નાખીએ સૂક્ષ્મ સમયના અંતે, તો આની આસપાસ આપણને શું મળશે મિત્રો? આ બધાને આપણે કનેક્ટ કરી નાખીએ તો આપણને એની આસપાસ શું મળશે? ગોળાકાર તરંગ અગ્ર મળશે. હા કે મિત્રો? હા સર. તો માની લો કે ટાઉ જેટલો સમય પસાર થવા દઈએ, ટાઉ જેટલો. તો એ ગૌણ તરંગો, એ ધારો કે એની ઝડપ v છે અને સમય ટાઉ છે, તો ગૌણ તરંગોએ કેટલું અંતર કાપ્યું હશે? દરેક દિશામાં ગૌણ તરંગો કેટલું અંતર કાપશે? ઝડપ v હોય તો v ટાઉ જેટલું. તો આ બધા જ ગોળાઓની ત્રિજ્યા કેટલી હશે? આ બધા જ ગોળાઓની ત્રિજ્યા કેટલી હશે મિત્રો? આ ગોળાકાર તરંગ, હા, દરેક દિશામાં v ટાઉ જેટલું અંતર કાપે. તો આ જેટલા ગોળાઓ છે એ બધા જ ગોળાઓ
ની ત્રિજ્યા વી ટાઉ જેટલી હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. અને સૂક્ષ્મ સમયના અંતે એટલે કે ટાઉ જેટલા સમયના અંતે આ બધા જ ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ, આ સૂક્ષ્મ સમયના અંતે આ બધા જ ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ, એટલે હવે આ બધા જ ગૌણ તરંગોને હું એક પરિસ્પર્શતું પૃષ્ઠ દોરીશ. આ રેખા નથી મિત્રો, આ એક આખું કવચ બનશે. તો આ પરિસ્પર્શતું પૃષ્ઠ હું બનાવીશ. તો આ જે પૃષ્ઠ છે, આ F1 F2 જે હતું એ તો F1 F2 તો જે હતું એ t બરાબર 0 સમયે તરંગ અગ્ર હતું, પણ એ તો t બરાબર 0 સમયે. પણ હવે આ G1 G2 જે છે, G1 G2 એ આપણને શું આવશે મિત્રો? આ જે G1 G2 જે છે એ કયા સમય બાદ આપણને નવું તરંગ અગ્ર મળ્યું કહેવાય? ટાઉ સમય. ટાઉ સમય બાદ. એ t બરાબર ટાઉ સમયના અંતે મળતું, t બરાબર ટાઉ સમયે નવું તરંગ અગ્ર આપે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? હજી હા સર. વળી પાછી તમે આ ઘટનાને આગળ વધારી શકો. વળી પાછું આ જે બધા બિંદુઓ છે એ પાછા શું તરીકે વર્તશે? ગૌણ તરંગ. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. વળી પાછું એક નવું ગોળાકાર ગૌણ તરંગ તમે બનાવી શકો, તરંગ અગ્ર બનાવી શકો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? વળી પાછું અને આમને આમ ચાલ્યા કરે. એટલે જેમ 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 તરંગ આગળ વધે તેમ તેમ આપણું તરંગ અગ્ર પણ, જેમ જેમ ઉદ્ગમમાંથી તરંગો આગળ વધશે તેમ તેમ આપણું તરંગ અગ્ર પણ આગળ વધતું રહેશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ધેટ ક્લિયર? અને આ બધા જ ગોળાકાર ગૌણ તરંગોની ત્રિજ્યા કેટલી હશે? આ ત્રિજ્યા કેટલી હશે મિત્રો? વી ટાઉ. વી ટાઉ જેટલી ત્રિજ્યા હશે. જો સેકન્ડરી વેવ્સ એટલે કે જો ગૌણ તરંગોની ઝડપ v હોય તો. તો આ ગોળાકાર તરંગોને ધ્યાનમાં લઈ અને મેં તમને હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવ્યો. હવે માની લો કે સમતલ તરંગ અગ્રને ધ્યાનમાં લઈએ. સમતલ, તો મિત્રો માની લો કે આ જે મારા હાથમાં છે સમતલ સપાટી છે. જો પણ તમે આને આમ સામેથી દેખશો, સમતલ છે પણ તમે સામે દેખશો તમને શું દેખાશે? બોલો શું દેખાય? લંબચોરસ. હવે લંબચોરસ દેખાય છે? શું તમને આવડવા આ જે દેખાય છે શું દેખાય છે? સીધી રેખા દેખાય. હા, સીધી રેખા. એટલે છે આ સમતલ તરંગ અગ્ર છે, સમતલ, પણ એને આપણે આડો છેદ લઈએ, સામેથી દેખીએ તો એ સમતલના બદલે તમને માત્ર એક સીધી રેખા દેખાય. તો આ સમતલ તરંગ અગ્ર છે. એના જે બધા કિરણો હોય, કિરણ હંમેશા તરંગ અગ્રને લંબ હોય. કિરણ હંમેશા તરંગ અગ્રને લંબ હોય. તો કિરણ જે છે એ તરંગ અગ્રને લંબ દિશામાં હોય. એ મેં આકૃતિમાં બતાવ્યા. ઓકે, તો આમ તો અસંખ્ય તરંગ અગ્ર પણ કણ હોઈ શકે, પણ આપણે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ 4 લઈએ. તો આ જે ચારે ચાર છે એ વળી પાછું શું, એકોર્ડિંગ ટુ ધ હાઇગેન્સ સિદ્ધાંત શું કરશે? વળી પાછું આ F1 અને F2 જે છે એ કયું તરંગ અગ્ર છે? કયા સમયનું તરંગ અગ્ર છે? 0 સમયે. પણ એકોર્ડિંગ ટુ ધ સિદ્ધાંત એ આ બધા આની અંદર જેટલા કણો હશે બધા શું કરશે મિત્રો? બોલો શું કરશે? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. તો આ બધા જ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. કર્યું, ચલો બધાએ કર્યું. હવે સૂક્ષ્મ સમયના અંતે આ બધા જ ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ બનાવીએ. તો આ જે પૃષ્ઠ છે G1 G2 એ આપણને શું આપશે મિત્રો? શું આપશે? નવું તરંગ અગ્ર. નવું તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો એ t બરાબર ટાઉ સમયના અંતે વળી પાછું હજી આ જ ઘટનાને આગળ વધારી રાખો તો હજી અહીંયા આગળ પણ એક નવું તરંગ અગ્ર બની શકે. અને જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તરંગ પ્રસરણની સાથે તરંગ અગ્રનું પણ પ્રસરણ થશે.
ઇઝ અ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો સિદ્ધાંત હાઇગેન્સનો સિદ્ધાંત અને તેની સમજૂતી પતી ગઈ, 2 માર્ક્સનો પ્રશ્ન પતી ગયો. પણ આમાં એક પ્રોબ્લેમ છે, એક મહાન પ્રોબ્લેમ છે, એક જક્કાસ પ્રોબ્લેમ છે. કોઈ મને કહેશે શું પ્રોબ્લેમ છે? જો તમે કહેશો તો હું તમને જવાબ આપીશ. એક બહુ ખતરનાક પ્રોબ્લેમ છે. આ સિદ્ધાંતની એક મર્યાદા છે, એક લોચો છે સિદ્ધાંતમાં. થોડા વિસ્તાર સુધી તો સાચો રહેશે. ના, અનંત અંતરે તો સમતલ ના. બની જાય છે. હા, પણ તો સમતલ માટે પણ સાચો જ છે ને. જો અનંત અંતરે સમતલ બની જાય તો સમતલ માટે પણ સાચો છે. નીચે સમતલ માટે આપ્યું છે ને, જો ધીસ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. ચલો એનીબડી એલ્સ? અચ્છા, પહેલું વાક્ય ફરી વાર વાંચો કે તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ કે બિંદુ સ્વયં ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્પન્ન કરે. એ તો સાચું. બીજું વાક્ય, આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ નવું તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. ગોળાકાર ગૌણ તરંગોને પરિપર્શતું પૃષ્ઠ, અહીંયા પ્રોબ્લેમ છે. તમે જોઈ શકો છો કે મેં જે નવું જે પૃષ્ઠ બનાવ્યું ને પરિસ્પર્શતું, અહીંયા ઉપર બનાવ્યું, પણ શું હું અહીંયા ના બનાવી શકું પરિપર્શતું પૃષ્ઠ? હા કે ના? બનાવી શકાય કે ના બનાવી શકાય? બનાવી શકાય. જો આ બનાવીએ તો લોચો પડશે. આ D1 D2 જો પરિસ્પર્શતું પૃષ્ઠ બનાવીએ, D1 D2 ટી બરાબર ટાઉ સમયના અંતે, તો એક લોચો પડશે. તો પછી આ નવું પરિપર્શતું પૃષ્ઠ પાછું આવ્યું કે આગળ વધ્યું? તરંગ પ્રસરણની દિશામાં આગળ ગયું કે પાછું આવ્યું? પાછું આવ્યું. તો શું ખરેખર ત્રિજ્યા બીજ્યા તો એની જ રહે, ત્રિજ્યા તો એની જ રહેશે, પણ આ ઉદ્ગમમાં કિરણો પાછા, ઉદ્ગમમાં તરંગ અગ્ર પાછું આવ્યું, પણ શું વાસ્તવમાં પ્રેક્ટિકલ લાઈફમાં એવું થાય? ના થાય. પ્રકાશ આગળ જઈને પાછો આવ્યો કઈ કોઈ દિવસ ઉદ્ગમમાંથી? ના. પ્રેક્ટિકલ લાઈફમાં તો આવું શક્ય નથી. તો હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા એ છે કે તમારે નવું તરંગ અગ્ર બનાવવું હોય તો એ અગ્રભાગમાં જ બનાવી શકો. નવું તરંગ અગ્ર અગ્રભાગમાં જ બનાવી શકો, માં જ બનાવવું પડે. પશ્વ ભાગમાં બનાવો તો લોચો પડે. તો શું થાય કે કિરણો ઉદ્ગમમાંથી તરંગો બહાર પણ નીકળે ને પાછા પણ આવી જાય. પણ વાસ્તવમાં એવું થતું નથી. વાસ્તવમાં એવું થતું હતું નથી. એટલે આ એક મર્યાદા છે. તો આ મર્યાદાનું સોલ્યુશન ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ હું તમને કહું છું, આ મર્યાદાનું સોલ્યુશન કિર્ચોફ અને વોઇટ નામના વૈજ્ઞાનિકે આપ્યું. આ મર્યાદાનું સોલ્યુશન કિર્ચોફનો નિયમ હતો ને, એ જ. મર્યાદા ફરી સમજાવો. હા, હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે કે ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ તમને નવું તરંગ અગ્ર આપે, રાઈટ? તો આ ગૌણ તરંગો તમને દેખાય છે? આ બધા આ ગોળાઓ બધા 1 2 3, એક બીજો ત્રીજો ગોળો ચોથો દેખાય છે? હા. તો એને પરિસ્પર્શતું પૃષ્ઠ આપણને 2 મળે, અગ્ર પણ મળે અને પશ્વ ભાગમાં પણ મળે. હા કે ના? હા કે ના? હા. તો અગ્રભાગમાં પરિસ્પર્શતું પૃષ્ઠ દોરશો ને તો એ લોજિક સાથે સુસંગત છે કે ભાઈ ઉદ્ગમમાંથી તરંગો બહાર નીકળે છે અને તરંગ અગ્રો પણ બહાર નીકળતા જાય છે. પણ જો પરિસ્પર્શતું પૃષ્ઠ તમે પશ્વ ભાગમાં દોરો તો જૂનું તરંગ અગ્ર F1 F2 હતું અને નવું તરંગ અગ્ર જો D1 D2 તમે વિચારો, નવું તરંગ અગ્ર, તો એ તરંગ અગ્ર આગળ આવ્યું ઉદ્ગમથી. આ ઉદ્ગમ છે, અહીંયા ઉદ્ગમ છે, તો ઉદ્ગમમાં પાછું આવ્યું કે દૂર ગયું? પાછું આવ્યું. શું વાસ્તવમાં એવું થાય? ના થાય. એટલે મર્યાદા એ છે કે તમારે ફરજિયાતપણે નવું તરંગ અગ્ર ક્યાં બનાવવું પડે? અગ્રભાગમાં. પશ્વ ભાગમાં ના બનાવી શકો. હવે આ મર્યાદાનું સોલ્યુશન કિર્ચોફ અને વોઇટે કીધું. કિર્ચોફ અને વોઇટે કીધું કે જે ગૌણ તરંગો છે ને, એની તીવ્રતા, ગૌણ તરંગોની તીવ્રતા cos²θ/2 સૂત્ર સાથે બદલાય છે. કિર્ચોફ અને વોઇટ નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કરી આપ્યું, જેની સાબિતી આપણા સિલેબસમાં નથી, પણ એને સાબિત કરી આપ્યું કે આ ગૌણ તરંગોની તીવ્રતા cos²θ/2 જ લઈ શકાય. જ્યાં થીટા એટલે ગૌણ તરંગોની અગ્ર દિશા સાથેનો ખૂણો, જ્યાં થીટા એટલે ગૌણ તરંગોનો અગ્ર દિશા સાથેનો ખૂણો. તો મિત્રો હવે શું આના અનુસંધાનમાં વિચારીએ? લુક એટ ધીસ. ચલો આને ધ્યાનથી દેખો, તો આમાં જે બધી દિશાઓમાં, અલગ અલગ દિશાઓમાં જે ગૌણ તરંગો ઉત્પન્ન કર્યા, અલગ અલગ દિશાઓમાં, તો એમાં આ દિશામાં જે ગૌણ તરંગો જાય છે, આ દિશામાં, તો એનો થીટા કેટલો હશે? થીટા એ ગૌણ તરંગોનો
ગૌણ તરંગોનો અગ્ર એટલે કે પ્રસરણ દિશા, ગૌણ તરંગોનો પ્રસરણ દિશા સાથેનો ખૂણો છે. તો વિચાર કરો મિત્રો, આ દિશામાં જે ગૌણ તરંગો જાય છે એનો પ્રસરણ દિશા સાથેનો ખૂણો કેટલો થશે? 0. શૂન્ય. અને ગૌણ તરંગો જે પાછળના ભાગમાં ઉત્પન્ન થાય છે એ જે ગૌણ તરંગો છે એનો ખૂણો કેટલો ગણાશે? 180. થીટા બરાબર 0 લો તો તીવ્રતા મળે કે ના મળે? cos 0 1 થાય તો તીવ્રતા મળશે કે નહીં મળે? હા મળશે, કારણ કે cos 0 તો 1 થશે. પણ થીટા બરાબર 180 લો, અહીંયા આગળ સૂત્રમાં થીટા બરાબર શું થાય? ના. cos 180/2 એટલે cos 90. 90 થઈ જશે સર. 0 થઈ જશે. એટલે આનો મતલબ શું થયો કે પશ્વ દિશામાં ગૌણ તરંગોની તીવ્રતા કેટલી લેશે? 0. પશ્વ દિશામાં ગૌણ તરંગોની તીવ્રતા 0. એટલે પશ્વ દિશામાં તમે તરંગ અગ્ર દોરો કે ના દોરો કોઈ ફરક પડતો નથી. નથી. કારણ કે પશ્વ દિશામાં તો ગૌણ તરંગોની તીવ્રતા કેવી છે? 0. 0 છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. પશ્વ દિશામાં ગૌણ તરંગોની તીવ્રતા 0 છે એવું કિર્ચોફ અને વોઇટે સાબિત કરી દીધું. એટલે પશ્વ દિશામાં ગૌણ તરંગો તમારે બતાવવા જ ના જોઈએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ? હા સર. ખાલી અગ્ર દિશામાં જ બતાવવા પડે. એટલે હવે ઓલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. હા સર. તો અહીંયા Yes, આગળ sir. હાઇગેન્સનો સિદ્ધાંત અને તેની સમજૂતી અને મર્યાદાનું નિવારણ એ પણ ફિનિશ થાય છે. આ કિર્ચોફ અને વોઇટની વાત તમારા ટેક્સ્ટમાં નથી, પણ મને જાણ હતી એટલે મેં તમને કીધી. હા, ટેક્સ્ટમાં એ લખ્યું છે કે મર્યાદા છે કે ભાઈ અગ્ર અને પશ્વ બંને દિશામાં તરંગ અગ્ર હોય. અને ખાલી ટેક્સ્ટમાં એટલું લખી નાખ્યું છે કે ભાઈ પશ્વ દિશામાં તીવ્રતા કન્સિડર કરવાની નથી હોતી, 0 હોય છે એવું ધારી લેવાનું હોય છે. પણ કેમ એનું કારણ સમજાયું નથી. તો મિત્રો, હાઇગેન્સનો સિદ્ધાંત અને તેની સમજૂતી અગત્યનો 2 માર્ક્સનો પ્રશ્ન. આપણે જોઈએ ફટાફટ અહીંયા શું લખ્યું છે. જો અહીંથી સ્ટાર્ટ થાય છે. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આવડું આ નોટ્સ આવી ગઈ છે? જો તો હા હા સર. સર. જો ફટાફટ દેખીએ. સિદ્ધાંત આપણે યાદ રાખી દીધો. સિદ્ધાંત શું છે કે તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ કે બિંદુ સ્વયં ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્પન્ન કરે. નંબર 1. નંબર 2, સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ આપણને શું આપશે? તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. જો હવે લખ્યું છે કે t બરાબર 0 સમયે તરંગ અગ્રનો આકાર જાણતા હોઈએ તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી એના પછીના ટાઉ સમયના અંતે નવા તરંગ અગ્રનો આકાર આપણે જાણી શકીએ. મૂળભૂત રીતે હાઇગેન્સનો સિદ્ધાંત શું છે? તો કે ભાઈ ભૌમિતિક રીતે સાબિત થઈ શકે, સમજાવી શકાય. જેની મદદથી આપણે શું કરી શકીએ? તો કે ભાઈ આપેલા સમયે તરંગ અગ્રનો આકાર ખબર હોય તો પછીના કોઈ પણ સમયે નવો આકાર જાણી શકીએ. આકૃતિની અંદર એક બહારની દિશામાં ફેલાતા હોય તેવા આકૃતિમાં એક બહાર તરફ ફેલાતા હોય તેવા એક તરંગ અગ્રને ધ્યાનમાં લો. જોઈ શકો છો કે ઉદ્ગમથી બહાર તરફ જતા હોય એવું જ આપણે એક તરંગ અગ્ર, ગોળાકાર તરંગ અગ્ર F1 F2 ધ્યાનમાં લીધું છે. સો ધીસ ઇઝ અ F1 એન્ડ ધીસ વન અ F2. તો F1 F2 જે છે એ આપણું શૂન્ય સમયે તરંગ અગ્ર છે. અને એમાંથી જો એમાં 3 બિંદુઓ ધ્યાનમાં લીધા. એના બધાને શું કર્યા મેં? જો તો શું દોર્યા છે આ બધા એની આસપાસ? શું દોર્યા છે? તરંગ અગ્ર. ગોળાકાર તરંગ અગ્ર બનાવ્યા. જો દેખાય છે તમને મિત્રો આ બધા? ઇઝ ધેટ ક્લિયર? હા સર. છે? ઓકે. તો શું લખ્યું છે કે બહારની દિશામાં જતા હોય તેવા તરંગને ધ્યાનમાં લો. F1 F2 એ t બરાબર 0 સમયે ગોળાકાર તરંગ અગ્રનો ભાગ છે. હવે સિદ્ધાંત અનુસાર તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ગૌણ તરંગ ઉદ્ગમ તરીકે વર્તે અને નાના નાના ગોળાઓ ગોળાકાર તરંગો બનાવશે. ધારો કે v ઝડપ છે. તરંગ અગ્રમાંથી ઉત્સર્જિત આવા લઘુ તરંગોને ગૌણ તરંગો તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ ગૌણ તરંગોને એક સામાન્ય સ્પર્શક દોરવામાં આવે તો આપણને નવા તરંગ અગ્રનું સ્થાન મળશે. તો આ સ્પર્શક તમે 2 જગ્યા દોરી શકો છો. અહીંયા બંને બતાવ્યા. જો D1 D2 પણ બતાવ્યું છે અને G1 G2 પણ બતાવ્યું છે. દેખાયું? તો કયું સાચું ને કયું ખોટું? D1 D2 સાચું કે G1 G2 સાચું? જીવન જીવતું સાચું. G1 G2. આમ તો સિદ્ધાંત અનુસાર D1 D2 પણ સાચું, પણ એનું નિવારણ કોને કર્યું? તો જો હવે શું લખ્યું છે કે હવે એવું લખ્યું છે કે આમ જો આપણે t બરાબર ટાઉ સમયે તરંગ અગ્રનો આકાર નક્કી કરવો હોય
તો વી ટાઉ જેટલા ત્રિજ્યા ધરાવતા ગોળાઓ દોરીશું અને વી એ માધ્યમમાં તરંગની ઝડપ છે. હવે આ બધા જ ગોળાઓ એક સમાન સ્પર્શક દોરીએ તો આપણને નવું તરંગગ્રહ મળી જાય. નવું તરંગગ્રહ આકૃતિમાં જીવન G2 વડે દર્શાવેલ છે અને એનો કેન્દ્ર પણ O ગોળાકાર છે. ઉપરોક્ત મોડલની મર્યાદા છે, જો મર્યાદા લખી છે કે ભાઈ આપણે નવું તરંગ અગ્ર આપણે મર્યાદા છે અને મર્યાદા એ છે કે નવું તરંગ અગ્ર આપણે આગળની દિશામાં પણ દોરી શકીએ અને આવા ગૌણ તરંગો આપણે પાછળની દિશામાં પણ દોરી શકીએ. પણ હાઇગેન્સે એવો તર્ક આપ્યો કે આવા ગૌણ તરંગોની આગળની દિશાનો કંપવિસ્તાર મહત્તમ જ્યારે પાછળની દિશાનો કંપવિસ્તાર 0. હવે આ ક્યાંથી આવ્યું, આ પૂર્વધારણા ક્યાંથી આવી એ ખબર નથી. તો એનો જવાબ અહીંયા હાઇગેન્સે તો સંતોષકારક નહોતો આપ્યો, પણ કિર્ચોફ અને વોઇટે સાબિત કરી આપ્યું હતું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને છેલ્લે ગોળાકારના બદલે સમતલ તરંગ અગ્ર માટે પણ આ વસ્તુ સાચી છે એવું આકૃતિમાં દર્શાવ્યું છે. જુઓ, સમતલ તરંગ અગ્ર માટે પણ આ સિદ્ધાંત લાગુ પાડી શકાય છે એવું સમજાયું છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે બહુ ઇતિહાસ, તરંગ પ્રકાશશાસ્ત્રનો ઇતિહાસ ભણ્યા અને ખૂબ જ મહત્વની બે વાત ભણ્યા. એક તો ક્વેશ્ચન નંબર 1, તમારા નોટ્સ તમને જ્યારે મળશે ત્યારે ક્વેશ્ચન નંબર 1, તરંગ અગ્ર એટલે શું તેના પ્રકારો જણાવો, 2 માર્ક્સમાં. અને નંબર 2, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 2 કે 3 માર્ક્સમાં, હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને તેની સમજૂતી આપો. તો આ 2 ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા. વળી પાછા આપણે આવતા લેક્ચરમાં મળીશું, એમાં આ ચેપ્ટર આગળ વધારીશું, બહુ મજા આવશે. મિત્રો, આ ચેપ્ટર ફિઝિક્સની અંદર હાઈએસ્ટ માર્ક્સ ધરાવે છે વેઇટેજ. આ ચેપ્ટરનું વેઇટેજ કેટલું ખબર છે કોઈને? 10 માર્ક. 11 માર્ક્સનું વેઇટેજ છે, હાઈએસ્ટ વેઇટેજ છે આખા ફિઝિક્સ ચેપ્ટરનું. અને તમારા માટે ખુશીના સમાચાર એ છે કે ઘણો બધો ભાગ કાપી નાખ્યો છે આ ચેપ્ટરમાં તમારા સિલેબસમાંથી, એટલે તમારે ઓછા પ્રયત્ને વધારે માર્ક્સ મેળવી શકાય એવું આ ચેપ્ટર છે. તો મિત્રો, ખૂબ જ મજા આવશે, પણ એક જ કન્ડિશન છે, સાથે સાથે આ ચેપ્ટર તૈયાર કરજો. ખૂબ જ મજા આવે એવું આ ચેપ્ટર છે, સાથે સાથે કરજો. થોડુંક લેન્ધી છે, જોકે હવે લેન્ધી નથી, નાનું થઈ ગયું છે હવે તો કાપી નાખ્યું એટલે, પણ હારે હારે કરજો, બહુ મજા આવશે. આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ.